કેમ છો મિત્રો? ગઈ વખતે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર પાઠ 7 નિયંત્રણ અને સંકલન એની અંદર આપણે ભાગ 4 જોયો હતો. હવે આપણે ભાગ 5 તરફ આગળ વધીશું. એ પહેલા બાળકો તમને જણાવવાનું કે જો તમારે આ સુંદર મજાનું પુસ્તક ખરીદવું હોય તો આ મેળવવા માટે 9274 306050 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી તમે આજે જ પુસ્તક નોંધાવી શકો છો. ચાલો હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ કે ગઈ વખતે છેલ્લે આપણે શું જોયું હતું? તો આપણે છેલ્લે પ્રશ્ન જોયો હતો મધ્યસ્થ ચેતાતંત્ર મગજ, બરાબર, અને સાથે આપણે એ પ્રશ્ન જોયો હતો કે મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ કેવી રીતે થાય છે. એની અંદર આપણે કરોડસ્તંભ અને ખોપરી વિશે વાત કરી હતી. હવે ચેતાપેશીનું કાર્ય શું છે તે જોઈએ. ચેતાપેશી શું કામ કરે છે? તો બાળકો, ચેતાપેશી જે છે તે આપણે અત્યાર સુધી જે આગળના પાઠની અંદર જે પ્રશ્નો ભણ્યા એનો આપણે એક અર્ક લેવાનો છે. એમાંથી આપણે શું સમજ્યા તે લેવાનું છે, બરાબર છે. તો આપણે આપણા શરીરના જે બધા અંગો હોય છે, બરાબર છે, આ અંગો એ બધા અંગોમાં જે આપણે 5 ઇન્દ્રિય વાત કરી હતી, બરાબર. 5 ઇન્દ્રિય એટલે કે જેનાથી આપણે સંવેદના ગ્રહણ કરીએ છીએ તેવા અંગો, જેની અંદર આપણે દ્રષ્ટિ સંવેદના માટે આંખનો ઉપયોગ કરીએ છીએ, ઘ્રાણ સંવેદના માટે નાકનો ઉપયોગ કરીએ છીએ, જે શ્રવણ સંવેદના છે એના માટે આપણે કાનનો ઉપયોગ કરીએ છીએ, જે ત્વચા છે તે સ્પર્શનો કામ કરે છે, અને સ્વાદ સંવેદના જે છે તે જીભની અંદર આવેલ હોય છે. તો આ બધી જે ઇન્દ્રિયો છે સાથે મન છઠ્ઠી ઇન્દ્રિય છે, બરાબર, આ બધા જ થી આપણું શરીર ચાલે. તો એ બધા અંગો જે છે તે સંવેદી અંગો છે. શું છે? સંવેદી અંગો. એ સંવેદી અંગોના ગ્રાહીઓ જે આપણે વાત કરી હતી, ગ્રાહીઓ વિશે, બરાબર, કોષો હતા, સ્વાદ કલિકાઓ, બરાબર, શ્રવણની અંદર અંતઃકર્ણ હતું, ધ્રાણની અંદર ધ્રાણ કલિકાઓ હતી. તો આ બધા જે છે તે સંવેદના એકત્રિત કરે છે. આ સંવેદના પહોંચાડે છે કોને? તો કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર બે વસ્તુ આવે, કરોડરજ્જુ અને મગજ, બરાબર. એટલે કરોડરજ્જુની અંદર એ માહિતી જાય, ત્યારબાદ એ મગજની અંદર પહોંચે છે, અને ત્યાં મગજની અંદર તેનું સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, આપણે કહ્યું હતું કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આપણું સીપીયુ છે, તેની અંદર એનું પ્રોસેસિંગ એટલે પૃથક્કરણ થાય છે, અને એ માહિતીને અનુરૂપ સંદેશો તૈયાર થાય, અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ફરીથી તેને આપણા શરીરના જે અંગો છે, સ્નાયુઓ છે, તેમના તરફ મોકલે છે, અને તેના દ્વારા વિવિધ ક્રિયાઓ છે તે કરવામાં આવે છે, બરાબર છે. તો આપણે અહીંયા એક કોમ્પ્યુટરનું આપણે ઉદાહરણ લઈએ તો તેમાં આ ઘટના કેવી રીતે રહી છે. તો બાળકો, આપણે કીબોર્ડને સમજીએ તો કીબોર્ડ જે છે તે ઇનપુટ કરે છે. શું કરે છે? ઇનપુટ. એટલે આપણું સંવેદી અંગ એટલે ઇનપુટ, બરાબર. ત્યારબાદ સીપીયુ જે છે તેની અંદર પ્રોસેસ થાય છે, અને તેનું આઉટપુટ આપણને મળે છે. આઉટપુટ તરીકે આપણે એમ કહીએ કે મોનિટર જે છે, સ્ક્રીન જે છે, તેની અંદર આપણને આઉટપુટ દેખાય છે, બરાબર છે. તો આઉટપુટ એટલે જે બહાર આપણને માહિતી આપે છે. એવી જ રીતે સંવેદી અંગો આપણા ઇનપુટ છે, આપણું કરોડરજ્જુ અને મગજનું મધ્યસ્થ ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વ સિસ્ટમ આપણું સીપીયુ છે, અને મોનિટર એટલે કે આઉટપુટ તો આપણા શરીરના અંગો એ આપણા આઉટપુટ છે, બરાબર. એકદમ સિમ્પલ વસ્તુ સમજાઈ જાય એવી છે. સ્નાયુ પેશીનો ચેતા ઉર્મિવેગ પ્રત્યે પ્રતિચાર સમજીએ કે સ્નાયુ પેશી કેવી રીતે પ્રતિચાર આપે છે. તો બાળકો, આપણા જે સ્નાયુઓ હોય એ સ્નાયુઓની અંદર એક ખાસ પ્રકારનું એક જોડાણ હોય છે ચેતાકોષ સાથે, બરાબર છે. આ ચેતાકોષ સાથેનું જે જોડાણ છે ને તેને મોટર એન્ડ પ્લેટ કહેવાય. શું કહેવાય? મોટર એન્ડ પ્લેટ, અથવા એને ગુજરાતીમાં કહીએ કે ભાઈ ચેતા સ્નાયુ સંધાન. શું કહેવાય? ચેતા સ્નાયુ સંધાન, બરાબર. હવે જ્યારે મગજની અંદરથી સ્નાયુને જે પહેલીવાર સંદેશો આપવામાં આવે ત્યારે આ સ્નાયુ તંતુ છે એની અંદર કેલ્શિયમ મુક્ત થાય છે. આ કેલ્શિયમ આયનોને લીધે એની જે ક્રિયાશીલતા છે તે વધે છે, અને સ્નાયુ તંતુનું સંકોચન થાય છે, બરાબર. તમને એમ થશે કે સાહેબ આમાં કાંઈ ના સમજાણું, બધું ઉપરથી ગયું. ચાલો એક પ્રેક્ટિકલી આપણે એક વસ્તુ વિચારીએ કે આપણો જે હાથ છે એ હાથની અંદર આપણું જે કાંડું છે ત્યારથી આપણે અંગૂઠો જે છે અને આપણી જે 4 આંગળીઓ છે, બરાબર છે. ચાલો આપણે આને મુઠ્ઠી વાળવાની છે. ચાલો તૈયાર છો ને? ચાલો મુઠ્ઠી વાળો. હવે તમે જ્યારે એને મુઠ્ઠી વાળશો, બરાબર, ત્યારે કઈ ક્રિયા થશે? બરાબર. ચાલો આપણે મુઠ્ઠી વાળીએ. તો હવે આપણે જ્યારે આની મુઠ્ઠી વાળીએ છીએ ત્યારે શું થાય છે? તો કે
આપણા જે આ હાથ છે તેની આંગળીઓ અહીંયાથી મુઠ્ઠી માત્ર નથી વળતી, બરાબર. સાથે બીજું શું થાય છે તમે જુઓ, તમે ખુદ અનુભવ કરો, બરાબર છે. તો મુઠ્ઠી વાળતી વખતે જ્યારે તમે મુઠ્ઠી વાળો છો ત્યારે તમને એમ થાય છે કે અહીંયાના સ્નાયુઓ છે એ ટૂંકા થયા અને અહીંયા આમ ગોટલું વળી ગયું હોય ને એ રીતનો આખો આકાર બની જશે, બરાબર. ટ્રાય કરો, ચાલો. બસ એ જ સંકોચન છે. શું છે? સંકોચન. સંકોચન થવાથી સ્નાયુ છે તે ટૂંકા થાય છે. કેવા થાય છે? ટૂંકા થાય છે, બરાબર. કોષીય સ્તરે જ્યારે હલનચલનની શરૂઆત થાય છે ત્યારે સ્નાયુ કોષો તેમનો આકાર બદલી ટૂંકા થાય છે અને હલનચલન કરે છે. એકદમ સમજાઈ ગયું હશે હવે તમને, બરાબર. સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું જે પ્રોટીન આવેલું છે, બરાબર છે. એ પ્રોટીનનું નામ પણ કહી દઉં છું, એક્ટિન અને માયોસિન. એક્ટિન અને માયોસિન. સ્નાયુ કોષોના પ્રોટીનનું નામ શું છે? એક્ટિન અને માયોસિન. બંને પ્રોટીન આવેલા હોય છે, બરાબર. તેને કારણે આપણા સ્નાયુ કોષો આટલું જબરદસ્ત કામ કરે છે. બાળકો જસ્ટ આપણે ખાલી વિચાર કરો કે એક રોબોટ બનાવવામાં આવ્યું, બરાબર. આ રોબોટ કરતો શું ખબર છે? એક ચાનો કપ જે છે, આ ચાનો કપ લઈ અને એક ટેબલ પરથી એ ચાનો કપ ઉઠાવી અને ખાલી એ મોં સુધી લઈ જવા માટે પીવાનું કામ કરે, બરાબર. આટલો રોબોટ બનાવવામાં 100 કરોડ જેટલું સંશોધનનો ખર્ચ થયો હતો. તમે વિચાર કરો કે તમે જોયા વગર 10 મિનિટ સુધી ખાવ છો, બરાબર. જોયા વગર એટલે શાકમાં શું છે એ જોયા વગર નહીં, પણ તમે માપતા નથી, તમે કઈ કેલ્ક્યુલેશન નથી કરતા કે આટલા વજનનો કપ છે, બરાબર. એમાં આટલી ચા ભરી છે, આટલું વજન છે, આટલા ખૂણે હું હાથને વાળીશ અને એને પીશ, બરાબર. એવું આપણે કોઈ ગણતરી કરતા નથી. એ ગણતરી કરી નાખે છે કોણ? આપણું મગજ, આપણું ચેતાતંત્ર એ ગણતરી કરી નાખે છે અને ચા ઢોળાતો નથી અને આપણે વાતો કરતા કરતા કપમાંથી ચા પી જઈએ છીએ, બરાબર. એટલું બનાવતા રોબોટની અંદર સંશોધનના 100 કરોડ જેટલો ખર્ચ થઈ ગયો, બરાબર. તો આ જે ક્રિયા છે, બરાબર, એ આપણા સ્નાયુની અંદર સહજ રીતે થાય છે. એના માટે જવાબદાર પ્રોટીન છે એક્ટિન અને માયોસિન, બરાબર. તેના કારણે તેમના આકાર અને તેમની વ્યવસ્થામાં ફેરફાર થાય છે અને કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા થાય છે. શું થાય છે? ફરીથી ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા, બરાબર. પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે, બરાબર. અને આ રીતે ચેતા ઉર્મિવેગના પ્રતિચાર રૂપે હલનચલન થાય છે. એકદમ મજાનો સવાલ હતો. ચાલો ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, વનસ્પતિઓમાં સંકલન, બરાબર. આપણને પ્રશ્ન થાય છે વનસ્પતિને સંકલનની શા જરૂર પડે, શી જરૂર પડે, બરાબર. તો બાળકો, એક બીજ છે, એ બીજમાંથી આખો છોડ ઉગે અને તે મોટો થાય ત્યાં સુધીમાં તમે જોજો કે બીજ જે છે તેમાંથી છોડ ઉગ્યા બાદ એના પાંદડાની ગોઠવણી તમે જોજો, બરાબર. કે બધી જુદી જુદી જે વનસ્પતિ હોય એ જુદી જુદી વનસ્પતિના પાંદડાનો આકાર જુદો, એની ગોઠવણી જુદી, પુષ્પનો આકાર જુદો. અમુકમાં એક પુષ્પ એક જગ્યા હોય, એક સાથે જૂથ હોય, બરાબર છે. ક્યાંક પુષ્પ છે ટોચ ઉપર હોય, ક્યાંક પુષ્પ સાઈડમાં હોય. આ બધા જ પ્રકારની જે ઘટનાઓ છે, બધી જ ઘટનાઓમાં વૃદ્ધિ જવાબદાર છે અને આ વૃદ્ધિ છે તેની એક ચોક્કસ દિશા છે. એ દિશાને લીધે આ ઘટના થાય છે. જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ જ જાય. એવું કઈ જોયું કે કોઈ વનસ્પતિ છે એનું તમે બીજ વાવ્યું અને પ્રકાંડ છે નીચે તરફ આમ ગુંડલું વળીને નીકળી ગયું અને મૂળ છે બહાર આવ્યા? એવું ક્યારેય નહીં થાય. એનું કારણ છે વૃદ્ધિ આધારિત હલનચલન. એકદમ સિમ્પલ પ્રયોગ કરવાનો છે, બરાબર. એકદમ સિમ્પલ પ્રયોગ. તમે એક વનસ્પતિ જે છે, બરાબર, તેને એક ખોખાની અંદર વાવો. શું કરો? ખોખાની અંદર વાવો, બરાબર છે. ખોખું કેવું હોવું જોઈએ? કે આવી દિવાલો વાળું હોવું જોઈએ, બરાબર. આવી દિવાલો વાળું. અને આવી દિવાલો વાળા ખોખાની અંદર અહીંયાથી પ્રકાશ આવવો જોઈએ, બરાબર. આ ભાગેથી શું આવવો જોઈએ? લાઇટ આવી જોઈએ, બરાબર. આ બાજુથી લાઇટ આવશે. અહીંયા તમારે એક નાનકડો છોડ રાખવાનો છે. શું કરવાનું છે? એક નાનકડો છોડ રાખવાનો છે, બરાબર. આ નાનકડો છોડ છે તે વેલ સ્વરૂપે હોય તો બહુ સારું, બરાબર. હવે તમે જોજો કે જો આને 15 દિવસ અથવા 1 મહિનો સુધી આ પ્રયોગ કરવામાં આવે, આવો પ્રયોગ વૈજ્ઞાનિકોએ કરેલો જ છે, પણ આ તો તમને એમ થાય કે નહીં હવે અત્યારે લોકડાઉનની અંદર પ્રયોગ કરવો છે. તો જો બાળકો, અહીંયાથી આ વેલ છે તે આ રીતે ગતિ કરી અહીંયાથી બહાર નીકળશે. બોલો, તમે વિશ્વાસ નહીં કરો પણ આ હકીકત છે. એનું કારણ છે કે પ્રકાંડ જે છે, પ્રકાંડ તે પ્રકાશ તરફ ગતિ કરે છે. આ હકીકત છે, બરાબર છે. તો એ પ્રકાશ તરફ સાથી ગતિ કરે છે. આ પ્રકાશ તરફ ગતિ કરવાનું કારણ શું? તો કે દિશા સૂચક ગતિ. વૃદ્ધિ જે છે તે હંમેશા દિશા સૂચક હોય છે.
બરાબર. ચાલો, આટલી વસ્તુ સમજાઈ ગઈ છે. જો વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ ગતિ પ્રદર્શિત થતી નથી. બરાબર. તમે વૃદ્ધિને અવરોધો, બરાબર, તમે પ્રકાશ જ ન આપો તો વૃદ્ધિ જ નહીં થાય. એકદમ સિમ્પલ. ચાલો, હવે આપણે વૃદ્ધિથી મુક્ત હલનચલન, એક આપણે જોયું વૃદ્ધિ આધારિત હલનચલન, તો બીજું એક છે વૃદ્ધિથી મુક્ત હલનચલન. તમે લજામણીનો છોડ જોયો છે, બરાબર. લજામણીના જે પર્ણ છે, આ પર્ણ છે એ સંયુક્ત પ્રકારના હોય. સંયુક્ત પ્રકારના એટલે શું ખબર છે? એક પર્ણ જે હોય, આટલું મોટું પર્ણ હોય, બરાબર, એ જ્યારે બને, નાની કુંપણ હોય, એ દરમિયાન તે એના ભાગ પડવા મળે અને ભાગ પડતા 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 એ મોટું પર્ણ છે એ નાની નાની પર્ણિકામાં વહેંચાઈ જાય છે. બરાબર. ચાલો સમજીએ. જો આ એક પર્ણ છે, આ મુખ્ય એની શિરા છે, તેમાંથી આ નાની નાની પર્ણિકા બની જાય. બરાબર. એને સંયુક્ત પર્ણ કહેવાય. તો આ જે લજામણી છે તેનું આ સંયુક્ત પર્ણ છે એના વિશે આપણે વાત કરીએ છીએ કે આ સંયુક્ત પર્ણની જે આ નાની નાની પર્ણિકાઓ છે એ પર્ણિકાઓ બીડાઈ જાય છે. આપણે એમ કહીએ છીએ લજા. લજા એટલે શરમ. શરમ આવે તેવી વનસ્પતિ, બરાબર છે, કે મિમોસા કુળની વનસ્પતિના પર્ણોને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે તે ઝડપથી પીડાઈ જાય છે. આ વનસ્પતિના પર્ણો સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ ઝડપથી પ્રતિચાર આપે છે, જેને વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. હવે આપણે સમજવાનું છે બાળકો કે આ વૃદ્ધિ સાથે સંબંધ નથી, બરાબર, તેવું આ સ્પંદનશીલ હલનચલન થાય છે કેવી રીતે, સંવેદનશીલ હલનચલન થાય છે કેવી રીતે, તો આપણે લજામણીના પર્ણનો પહેલા અભ્યાસ કરી લઈએ. બરાબર છે. તો આ લજામણીનું જે આ મુખ્ય એક શાખા હોય તેની અંદર આ એક શિરા હોય, બરાબર છે. આ શિરા ઉપર નાની નાની પર્ણિકા હોય છે. બરાબર છે. ચાલો, હવે હું તમને આનો આટલો નાનો એવો છેદ લઈને અહીંયા બતાવું છું કે એ કેવી રીતે હોય. ચાલો, હવે આપણે આને એક સીધું ઊભું ગણી લઈએ. બરાબર છે. ચાલો, હવે આપણે એક પર્ણ દોરીએ. બરાબર. તો આ પર્ણની શાખા છે, બરાબર, અને આ આખું પર્ણ છે, આ પર્ણની મુખ્ય શિરિકા છે. હવે બાળકો કે આની અંદર શું રચના હોય છે એવી, તો એની અંદર એક નાની એવી ગોળ દડી જેવી રચના આ પર્ણના પાયાના ભાગે, આને કહેવાય પર્ણિકા દંડ. શું કહેવાય? પર્ણિકા દંડ. બરાબર. આ પર્ણિકા દંડના પાયાના ભાગે એક નાની ગોળ દડી જેવી રચના છે. ગોળ દડી નથી, એ ગોળ દડી નથી, પણ શું છે તો કે એ એક પુષ્પની એક પર્ણની પીનાધાર છે. શું છે? પીનાધાર. બરાબર છે. આ રીતે આખી પર્ણિકા હશે મોટી. બરાબર. આપણે એકદમ ચિત્ર મોટું કરી દીધું. આ કોષોનો જથ્થો છે. આ કોષો છે ને તે પાણી ધરાવે છે. શું ધરાવે છે? પાણી. પણ જ્યારે તમે એને સ્પર્શ કરો, શું કરો? જ્યારે તમે તમારી આંગળી વડે આ જે ભાગ છે, બરાબર, તેને તમે સ્પર્શ કરો પર્ણને, એવા સંજોગોમાં આ પાણી તેમાંથી બીજા કોષોમાં ચાલ્યું જશે. બરાબર. બીજા કોષોમાં ચાલ્યું જાય તો આ કોષો પાણી વગરના ખાલી થઈ જાય. એવા સંજોગોમાં આ કોષો પોતાનો જે મૂળ આકાર છે તે ગુમાવી દે. બરાબર છે. ફુગ્ગામાં પાણી ભરેલું હોય તો ફુગ્ગો આવો દેખાય, અને ફુગ્ગામાં ન ભરેલું હોય તો ફુગ્ગો આવો દેખાય. તો સિમ્પલ વસ્તુ છે કે આ ફુગ્ગો પાણી ભરેલું નથી તેવા કોષો છે. એવા સંજોગોમાં આટલો જે આધાર છે તે ગયો, એટલે આધાર વહી જવાથી હવે જે આ મુખ્ય પર્ણિકા દંડ છે તે કેવો આવી જશે ખબર છે? આવી રીતે નીચે આવી જશે. શું આવી જશે? આમ નીચે આવી જશે. એટલે પર્ણિકા આવી રીતે થઈ જશે. બરાબર. એટલે આ ભાગ પીનાધારનો જે ભાગ છે તેને આવી રીતે આ ક્રિયા થાય છે. ચાલો સમજી લઈએ. બરાબર. એકદમ વસ્તુ થઈ ગઈ. સંવેદનશીલ છોડ લજામણી સ્પર્શનો પ્રતિચાર દ્રશ્ય હલનચલન સ્વરૂપે દર્શાવે છે. દેખાઈ શકે તેવું હલનચલન છે. આ વનસ્પતિમાં ચેતાપેશી અને સ્નાયુ પેશીનો અભાવ છે. સંવેદનશીલ વનસ્પતિને લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે તો તેના પર્ણો ઝડપથી પીડાઈ જાય છે. તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુ કોષો ન હોવા છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે કે સંકોચાય છે. બરાબર. થોડો સમય જાય અને આ પીનાધાર છે એની અંદર પાછું પાણી ભરાઈ જાય છે તો પર્ણ છે તે ફરીથી પોતાનું મૂળ સ્થાન પ્રાપ્ત કરી લે છે, વિસ્તૃત થઈ જાય છે. આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી પ્રતિચાર રૂપે પર્ણોનું હલનચલન દર્શાવે છે. ચાલો સમજાઈ ગયું છે. આગળનો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિઓના અંદર જે સંકલન છે, બરાબર, તે પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે? તો બાળકો, વનસ્પતિ જે છે, વનસ્પતિ પાસે પોતાનું કોઈ ચેતા તંત્ર નથી. વનસ્પતિમાં કોઈ ચેતા કોષો નથી. વનસ્પતિમાં કોઈ પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, આવા કોઈ તંત્ર નથી. છઠ્ઠા પાઠનો પહેલો લેક્ચર જોઈ લેવો. બરાબર છે. એટલે તમને પ્રાણીઓના બધા તંત્રો વિશે ખબર પડી જશે. બરાબર. આમ છતાં
વનસ્પતિની અંદર આવું કોઈ ચેતાતંત્ર કે વગેરે નથી, પણ એમાં વિશિષ્ટ પ્રોટીન પણ નથી. બરાબર, પ્રાણીઓની માફક તેમાં વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન પણ નથી. પ્રોટીનમાંથી શું બને ખબર છે? પ્રોટીનમાંથી વિવિધ અંતઃસ્ત્રાવો બને, વિવિધ ઉત્સેચકો બને. શું બને? વિવિધ અંતઃસ્ત્રાવો અને વિવિધ ઉત્સેચકો બને. બરાબર છે. વનસ્પતિમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો હોય એ પ્રોટીન વિશિષ્ટ પ્રકારના હોય, બરાબર, પણ જે પ્રાણીઓમાં છે તેવા નથી, અલગ છે. બરાબર, આમ છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે, પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાય. આમ પ્રાણીઓની માફક વનસ્પતિમાં સંદેશાના વહન માટે કોઈ પેશી નથી, પરંતુ વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરી શકે છે. હા, આ ક્રિયા થઈ શકે છે. બરાબર, ચાલો ત્યારબાદ આપણે આ વિડીયોનો છેલ્લો લેક્ચર જે પ્રશ્ન છે તે જોઈ લઈએ કે વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. બરાબર, તો બાળકો વટાણાના જે પર્ણો છે એ પર્ણોમાં આગળનો જે આ ભાગ છે તે થોડા સમય બાદ એકદમ આમ સૂત્રિકા જેવો બની જશે. સૂત્રિકા શા માટે બનશે? આધાર સાથે વીંટળાઈ જવા માટે. હવે આપણને પ્રશ્ન થાય કે આધાર સાથે વીંટળાઈ જવા માટે સૂત્રિકા ગોળ ગોળ વળી કેવી રીતે શકે? બરાબર, એવું આકાર જનન એટલે આકાર બનવાની ક્રિયા થાય છે કેવી રીતે? ચાલો સિમ્પલ વસ્તુ સમજીએ. આ એક સીધો પટ્ટો છે, બરાબર છે. આ સીધા પટ્ટાની અંદર આ કોષો છે તેનું વિભાજન નહીં થાય અને આ કોષો છે તેનું વિભાજન થશે. બરાબર, એટલે આપણે ચાલો આનો કદ વધારો ગણીએ તો આ કદ વધીને આમ જાય અને આ તો અહીંયા ને અહીંયા રહે. એટલે હવે તે પટ્ટો કેવો બની જશે? પટ્ટો બની જશે આવો. બરાબર, એનું કારણ છે કે આ ઉપરના કોષો જે છે, ઉપરના કોષો એ વિભાજન પામેલા છે, પણ નીચેના કોષો છે એ વિભાજન પામેલા નથી, એટલા ને એટલા રહેલા છે. હવે આવું એક વનસ્પતિની જે સમગ્ર ડાળ જે છે અથવા એમ કહેવાય કે સમગ્ર સૂત્ર જે છે એની અંદર થાય. બરાબર, તો આ બહારનો ભાગ છે તે વધુ વિકસિત થાય એટલે આ આવી રીતે વિકાસ પામશે અને અંદરનો ભાગ છે ને તે ઓછો વિકસિત થશે. બરાબર, એટલે આ રીતે રહેશે. તો આખો આ ગોળાઈ વળી જાય છે. વટાણાના છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રો ટેન્ડ્રીલ્સ, અને અંગ્રેજીમાં શું કહેવાય? ટેન્ડ્રીલ્સ ની મદદથી ઉપર ચડે છે. આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ છે. જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે છે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી. ફરક ખબર પડી ગઈ ને કે જો આ ભાગ છે તો આ એક આધાર છે, તો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ નહીં પામે, પણ આધારના સંપર્કમાં નથી તે ભાગ ઝડપથી વૃદ્ધિ પામશે. એટલે આવી રીતે આમ ગોળ 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 થશે. બરાબર, અને સૂત્રના આધારથી દૂર રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકારે વીંટળાઈ જવામાં મદદ કરે છે. વટાણાના છોડની વૃદ્ધિ એકદિશીય સદિશ હોય છે અને ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે. બરાબર, આખો વટાણાનો છોડ બનતા 1.5 મહિનો 2 મહિના જેટલો સમય લાગે છે અને ત્યાં સુધીમાં ધીમે 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 કરતા આ સૂત્રોની વૃદ્ધિ થાય છે. બરાબર, ખૂબ મજા આવી હશે. તો હવે આ જે લેક્ચર છે આપણો 5મો ભાગ પૂર્ણ થાય છે. જો બાળકો મિત્રો તમને આ વિડીયોમાં ઘણું બધું શીખવા મળ્યું હોય તો અમારી સેવક એજ્યુકેશનની જે યુટ્યુબ ચેનલ છે, આ સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ જરૂર ને જરૂર તમે સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. અને જો તમને વિડીયો ગમેલો હોય તો શું કરવાનું છે? હા, તમારે શું કરવાનું છે? તમારે થંબ લાઈક આપી દેવાનું છે. બરાબર, જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો તમારે થંબ લાઈક આપી દેવાનું છે અને એથી આ જે વિડીયો છે તેની રીચ વધશે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું. અને સાથે એ કહેવાનું તો રહી જ ગયું કે જો તમારે આ સુંદર મજાનું પુસ્તક ખરીદવું હોય તો 93 274 30 850 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી ખરીદી શકો છો. ચાલો ફરીથી મળીશું. આવજો.